યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો? મજામાં? તો મજામાં જ રહેજો. તો દોસ્તો ફરી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આપણે સવારમાં ઉઠીને નાહીને કમ્પ્લીટ થઈ ગયા છે ને દોસ્તો, આપણે નાસ્તો કરવા બેસવાના છે. ચાલો આપણે નાસ્તો કરીએ. તો આ છે આપણો સવારનો સરસ મજાનો નાસ્તો. તો દોસ્તો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. તો હાલો બધા ચા પીવા દોસ્તો. તો ફ્રેન્ડ હવે આપણે સકલાઓને શણ નાખવા જઈએ. હાલો. સકલાઓને શણ નાખ્યા પછી દોસ્તો તો અહીંયા બિલાડીએ ખોદી નાખ્યું હતું. તો મારા વાઈફ એ સરખું કરતા હતા, જેમ કે ઈટડું કાઢી નાખ્યું હતું, એ ઈટડું સરખું મૂકીને એને ગોઠવતા હતા. તો પછી દોસ્તો હવે હું મારી ઢબુડીને લેવા જાઉં છું. એ મારા મમ્મી પપ્પા પાસે છે. અને દોસ્તો આ બધા મારા ફ્રેન્ડ છે, બધા રમત રમે છે. હવે આપણે મારા પપ્પાના ઘરે પહોંચી ગયા છીએ. અમારી ઢબુડી અહીંયા છે. અને દોસ્તો મારા પપ્પાને બે ઘર છે, તો હું બીજા ઘરે રહું છું. અહીંયા મારા પપ્પા નહીં રહે છે. હાય કહીજો, હાય. અરે વાહ દોસ્તો, ઘરે જવા નીકળ્યા હતા. થોડો વરસાદ ચાલુ થઈ ગયો તો થોડી વાર અમારે બેસવું પડ્યું. તો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ. આ ઢબુડી અમારી રમત કરે છે. તો દોસ્તો અમે હવે સિહોર તરફ થોડુંક રખડવા જઈએ છીએ, થોડી ખરીદી કરવા જઈએ છીએ. તો અમારી ઢબુડીને તૈયાર કરે છે, તે રોવે છે. ફાઇનલી દોસ્તો અમારી ઢબુડી તૈયાર થઈ ગઈ છે. તો અમે હવે સિહોર તરફ જઈએ છીએ. તો સિહોર પોખતા જ તે અમારી ઢબુડીએ એક માજાની ફ્રૂટી લઈ લીધી છે અને પીવાની શરૂઆત કરી નાખી છે. તો આ છે સિહોરની બજાર. તો ખરીદી કરવાની શરૂઆત કરી નાખી છે. અને ખરીદીની શરૂઆત છે અમારી ઢબુડીના કપડાથી. કપડાની ખરીદી થયા બાદ અમે મસાલો લેવા વયા ગયા છીએ. અને દોસ્તો હળવું હળવું ટ્રાફિક વધતું જાય છે. તો આ રીતની બજાર છે. મસાલો લીધા બાદ એક દાદા હતા, તેમને આંખોમાં પ્રોબ્લેમ હતી, સરખું દેખાતું નહોતું, તો બનતી મદદ કરી. પછી પોગી ગયા અમે શાક માર્કેટે બકાલું લેવા. પછી અમે પોગી ગયા અંકલ 20 રૂપિયામાં હરેક આઈટમ મળે. તો દોસ્તો મારા વાઈફ સિહોર આવે એટલે એક વખત તો આ સેલમાં જાય જ તે. પણ બહાર નીકળ્યા પછી ખબર પડી 20ની બદલે 220 થઈ ગયા. તો દોસ્તો પછી અમને જોરદાર તરસ લાગી ગઈ, તો અમે પાણીની બદલે લસ્સી પીવા વયા ગયા. તો દોસ્તો આ મારી ઢબુડી લસ્સી પીવે છે, તમે જોઈ શકો છો. અને દોસ્તો અમે આ રીતના કંઈક બેઠા છીએ. અને દોસ્તો પછી એક આઈસ્ક્રીમ પણ ઓર્ડર કરી દીધો છે. આઈસ્ક્રીમ છે અને લસ્સી ને આઈસ્ક્રીમ ખાઈ ખાઈને હાલત જોઈ શકો તમે. તો હવે અમે ઘરે જઈએ છીએ. તો દોસ્તો સિહોરથી અમે બધા ઘરે આવી ગયા છીએ. અને આ બંને બહુ ખુશ છે, ઘણી ખરીદી કરી લીધી છે. તો જોવો તમે બધા. અમારી ઢબુડી માટે કપડા લીધા છે. સમોસા લીધા. આ ક્યારે લીધા? મને તો ખબર નથી. સમોસું ખાશો?
કેવી છે? તો દોસ્તો આ રીતની અમે ડીશ લીધી છે અંકલ વિશમાંથી. કેવી સરસ છે? તો દોસ્તો તમને આ ડીશ કેવી લાગી કમેન્ટમાં જરૂર જણાવજો. વાહ વાહ વાહ. તો YouTube ફેમિલી તમને અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરતા જજો. તો ફરી મળીએ નવા વ્લોગમાં. તો જય હિન્દ જય ભારત.